મિત્રો હવે 1.5-2 કિલોમીટરનું ટ્રેક કરીને હવે જો પહોંચવા આવ્યા છીએ બુલેટ પાસે. જો આ બુલેટ કઈ પોઝિશનમાં છે નજીક જઈને બતાવું. જોઈ લ્યો મિત્રો, આવી કન્ડિશનમાં બુલેટ છે. 2 દિવસથી બુલેટ જો આમનામ પડ્યું હતું આપણું. આપણા બુલેટની હાલત જોવો. આમાં કેમ મારે બેસવાની સીટ ઉપર જોવો બુલેટની. ખાલી અરીસા, એન્જિન, સાયલેન્સર અને થોડું ઘણું વ્હીલ દેખાય છે. બાકી હાલત જોવો મિત્રો. હા, નંબર પ્લેટ દેખાય છે. તો આ છે મિત્રો આપણું બુલેટ. ઓલું જે પીળું પીળું મકાન દેખાય એનાથી ઉપર આપણે 2 દિવસથી હતા. આવા બરફમાં ફસાઈ ગયા હતા અને હવે બુલેટ સુધી માંડ પહોંચ્યા છીએ. બુલેટ આપણું સહી સલામત છે. જેમ ગામ લોકો કહેતા હોય કે 2 મહિના 6 મહિના પડ્યું રહે તો આમનામ રહેશે તમારું બુલેટ. આ બુલેટ આપણું આમનામ છે. હવે બરફ ક્લિયર કરીને જેસીબીનું મશીન જો અવાજ આવતો હોય તો આવે છે. અહીંથી બરફ ક્લિયર થશે ને આપણે જોઈ લ્યો મિત્રો. હવે આ બુલેટને સાફ કરીએ છીએ. આપણે બુલેટ સુધી પહોંચી ગયા છીએ. મહા મુસીબતે 1.5-2 કિલોમીટર હાલવું પડ્યું. અને આ જો બુલેટની હાલત. હવે આ કલ્પેશ અત્યારે બુલેટમાં બેહવા જેવું કરે છે. જોઈ લ્યો. હવે બુલેટ જેવું કંઈક રોયલ એનફિલ્ડનું દેખાણું. સીટ ઉપર સાફ કરી નાખ, બાકી તો બધું ખર્ચું આવશે. હજી તો ચાલુ કરશું. આમાં કેવી રીતે થાય? 2 દિવસથી ઠંડુ બરફમાં પડ્યું છે. આમને આમ જોવો તો ખરી આ બુલેટ. ત્યાં નથી કરવું કલ્પેશ. હા બસ એ કરી નાખ એટલું. આ ટાંકી ઉપર છે એ કરી નાખ. હા બસ એ કાઢી નાખ. આગલું અહીંયાથી કાઢી નાખ. હા એ પગ તો તારે આમ થઈ તો નહીં કાઢતા. હવે મારે આ બાજુ આવજો હે. દેખાડવું જ પડે ને ભાઈ. જોઈ લ્યો હવે કંઈક આ બુલેટ બેહવા જેવું થયું. હું જરાક સીટ સાફ કરીને. ઓહો બરે ચાવી આપવા ટાંકી દેખાણી. હાલે ચાવી અહીંથી લઈ લે. હવે આ કિકને જરાક આમ કરી આ ઉપાડવામાં તો શ્વાસ ચડી જવાનો છે. બસ એ ખુલી ગઈ છે. હાલો લોક ખુલી ગયું. હવે અહીંથી બધેથી બરફ પાડે રાખ ટાંકીમાંથી. તો આમાં બધું પેલા આની એર ખોલી નાખી તો એકવાર ટાંકીનું ઢાંકણું તો થોડુંક ઈઝી પડશે. ચાવી ભરવાનું તો કાઢ અહીંયા કરું છું. હા બસ ચાવી ભરાવાનું. બસ ચાવી ભરવાનું આવી ગયું. હાલો ચાવી ગઈ. ઓહો લોકે જામ થઈ ગયું ભાઈ બંધ. હાલો લોક તો ખુલે છે. તો મિત્રો આપણા વિડીયો તો આવા જ હોય. નકરું સાહસ જ હોય. આપણે આવું કરીએ છીએ જો. અને આવા સાહસિક વિડીયો જોવા હોય તો કોમેન્ટ કરતા જ રહેજો. આપણે તો આવું બનાવતા રહેશું તમારા મિત્રો સર્કલ માટે. કારણ કે જોઈ લ્યો આપણે તો આવું જ ગમે ટૂંકમાં. હવે આમાંથી પછી હાલશે બાઇક આપણું. મિત્રો હવે આ જેસીબી જો લાઈવ કરે છે બધો બરફ. મેં તો બરોબર ને અહીંયા મિત્રો જોઈ લ્યો આ રીતના બરફ ક્લિયર થાય. આપણા બુલેટ બાજુમાં જ છીએ આપણે. થેન્ક યુ ભાઈ, થેન્ક યુ. ઓહો આપણી બાજુમાંથી નીકળું હાવ. જોઈ ગયો મિત્રો મેદાન સાફ થઈ ગયું. કેટલો બરફ હતો હમણાં. હવે આપણે મેઇન ટેન્શન છે આપણું બાઇક ચાલુ કરવાનું. રસ્તો તો આ લોકોએ લાઈવ આપણી સામે ક્લિયર કર્યો. નસીબ ખુલતા હોય એવું લાગે છે આપણા. જોઈ લ્યા રોડ લાઈવ તમારી નજર સામે ચોખ્ખો થાય છે. જોયો થઈ ગયું. કેટલો બરફ હતો રોડ વચ્ચે. અહીંથી આપણે હાઈલા આવ્યા. હવે જો વાં છે એક બરફ છે એ હમણાં ક્લિયર કરશે પાછા સેકન્ડ રાઉન્ડમાં. હજી આ ધીરે ધીરે બધું કરશે. આપણા પગમાં ચડી ગયો બરફ. હાલો મિત્રો તો હવે આપણે આ બાઇક ચાલુ કરીએ. મિત્રો આ જો મોજમાં ચાલુ થઈ ગયા બધા બરફની. જોઈ લ્યો મોજ. આવી મોજ કરે છે જો મિત્રો પ્રવાસીઓ. જોઈ લ્યો આપણે તો 2 દીથી મજા લેતા હતા. આપણે મજા લઈ લીધી. હવે આ લોકો ભલે આવ્યા છે તો મજા લઈએ. એટલે આવી મિત્રો મજા આવે તો ઘર પરિવાર ફેમિલી સાથે આવો અને જો આવી લાઈવ મજા કરો બરફની. જોઈ લ્યો જોઈ લ્યો આવી મોજ કરતા હોય બધા. જોઈ લ્યો. ચાલો મિત્રો મળીએ હવે. આપણે બુલેટ સ્ટાર્ટ કરી પહેલાં તો. હવે બુલેટની આગળ પાછો બરફ આવી ગયો.